ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोतेना खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। समरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यन्सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 10 श्लोक 10 तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगन्तं येन मामुपयान्ति ते तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजन्तमः
नाशयाम्यात्मभावस्थः 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 ज्ञानदीपेन भास्वता ददामि बुद्धियोगं तं येन माम उपयान्ति ते. ભગવાન કહી રહ્યા છે એને હું એવો અનુકૂળતા આપું છું, એવા પ્રકારની વ્યવસ્થા કરી આપું છું જેથી એ મારા સમ્યક દર્શન કરી શકે. મોક્ષ પુરુષાર્થ છે, જો સમજો બરાબર. મોક્ષ પુરુષાર્થ છે. પુરુષાર્થ છે એટલે કે નિશ્ચય તો તમારે કરવો જ પડે. નિશ્ચય કર્યા પછી એ માર્ગ પર ચાલવાની પણ જવાબદારી તમારી છે. પણ એકવાર મોક્ષ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ તો સાથે સાથે ઈશ્વરના અનુગ્રહની પણ આપણને આવશ્યકતા છે. કેમ? બે પ્રકાર. ઈશ્વરના અનુગ્રહ બે કારણથી આપણને આવશ્યક. એકવાર આપણે વેદાંતમાં આવ્યા, ભગવાને આપણને બુદ્ધિ યોગ એટલે કે આ તત્વ જ્ઞાન, શાસ્ત્ર શ્રવણ, આ બધામાં આપણને શું કરી દીધું? પ્રવૃત્ત કરી દીધા. પણ મોક્ષ પુરુષાર્થ છે અને આપણા પ્રારબ્ધ લઈને આપણે આવ્યા છે અને પ્રારબ્ધને કોઈ ટાળી શકે એમ નથી. આપણે ગુજરાતીમાં એટલે કહીએ આપણે કે સમયથી પહેલા અને પ્રારબ્ધથી વધારે કોઈને મળતું નથી. એટલે ભલે આપણે આ શાસ્ત્ર અધ્યયન વેદાંતમાં આપણે પ્રવૃત્ત થઈએ, શાસ્ત્ર અધ્યયન શરૂ કરી દીધું, આપણે ભગવાને બુદ્ધિ યોગ આપ્યો એટલે કે આ શાસ્ત્ર શ્રવણની વ્યવસ્થા કરી આપી આપણને. પણ શાસ્ત્ર શ્રવણની વ્યવસ્થા કરી આપીએ ત્યારે એ જે પુરુષાર્થ આપણે કરી રહ્યા છે તો આપણું જ પ્રારબ્ધ એમાં શું કરી શકે? વિઘ્ન નાખી શકે. આપણું પ્રારબ્ધ આપણને અહીંયાથી ક્યાંક બીજી જગ્યાએ મૂકી દે અને ત્યાં ગયા પછી કઈ વેદાંત રહે જ નહીં. જા સમજો. એટલે આપણું જ પ્રારબ્ધ આપણા જ મોક્ષ પુરુષાર્થ માટે શું બની શકે છે? વિઘ્ન બની શકે. અને એટલા માટે એ આપણું જ પ્રારબ્ધ કર્મ આપણા મોક્ષ પુરુષાર્થના પ્રયત્ન માટે વિઘ્ન ન બને એને માટે કોની જરૂર પડે? ઈશ્વરના અનુગ્રહની આપણને સતત જરૂર પડે. જો એટલે હું તમને વારંવાર કહું, રોજ પ્રાર્થના કરો, રોજ પૂજા કરો. કેમ? કારણ કે રોજ રોજ જે પ્રારબ્ધ આપણું નવું નવું પ્રગટ થાય છે એ પ્રારબ્ધ આપણને આ મોક્ષ પુરુષાર્થથી દૂર ન લઈ જાય એટલા માટે શું કરવું પડે? ઈશ્વરને પ્રાર્થના કરતા રહેવું પડે. એટલે કે પ્રારબ્ધ પણ એક કર્મ જ છે. પ્રારબ્ધ પણ શું છે? આપણે પૂર્વ જન્મનું કર્મ જ છે. અને એટલા માટે સતત ઈશ્વરનું આપણે શું કરવું? ચિંતન કરવું જ પડે. અને એટલા માટે 9મા અને 10મા શ્લોકમાં ભગવાન શું કહે છે? મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણા. આ પુરુષાર્થ છે. જો આ સમજો. ભક્તિ પણ ઈશ્વરનો અનુગ્રહ નથી. ભક્તિ પણ ખરેખર તો પુરુષાર્થ જ છે. ભગવાન જપ નથી કરવાના, ભગવાન પૂજા કરવાના નથી. જો વિચાર, ભલે લોકો એમ કહેતા હોય કે ઈશ્વરના અનુગ્રહથી ભક્તિ મળે, પણ ભક્તિ પણ શું છે? કર્મ છે. ઈશ્વરનો અનુગ્રહ થવા માટે મારે કંઈક તો ભગવાનને શું કરવું પડે? નિમિત્ત આપવું પડે. જા આગળ મેં કીધું એમ કે પેલા નવા વર્ષને દિવસે પેલી પડીકો આપણને આવીને વેચી જાય, સબરસ આપી જાય, એમ ભગવાન અનુગ્રહના પડીકા વેચવા નીકળવાના નથી. એને માટે આપણે શું કરવું પડે? ભગવાનને કંઈક નિમિત્ત આપવું પડે જેથી ભગવાન આપણા પર અનુગ્રહ કરી શકે. પણ એ નિમિત્ત આપવા માટે એને કારણ કોણ બને છે? આપણે છીએ. અર્જુન પણ ભગવાનને સારથી તરીકે લઈ આવ્યો, પણ એને પણ ખ્યાલ આવી ગયો કે મારી જે મૂળભૂત સમસ્યા જેને કહેવામાં આવે એ મૂળભૂત સમસ્યાનો ઉકેલ આ યુદ્ધ નથી, સ્વર્ગ નથી. નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણમ. હે ભગવાન, આ મારી ઇન્દ્રિયોને, મારા શરીરને સુકવનાર જે શોક જે છે એની નિવૃત્તિ હું અન્ય ક્યાંય જોતો નથી. આમ એ યુદ્ધ ભૂમિમાં આવી ગયો, યુદ્ધ માટે શંખ ફૂંકાઈ ગયા છે, ભગવાન સારથી બનીને આવ્યા છે. ભગવાને કીધું એટલે બે સેનાની મધ્યમાં એને શું કર્યો? રથ મુકાવ્યો. બધું થઈ ગયા પછી એને ખ્યાલ આવ્યો કે મારા જીવનમાં જે મૂળભૂત સમસ્યા છે એનો ઉકેલ કોઈ આપી શકે એમ નથી. ત્યારે એને પણ ભગવાનને શું કહ્યું પડે? શિષ્યસ્તેહમ શાધિમામ ત્વમ પ્રપન્નમ.
પ્રારંભમાં તો ભગવાને એને ગંભીરતાથી નહીં લીધું ને એને શું કહી દીધું? ઉભો થા, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા તિષ્ઠ ભારત. આ હૃદયની દુર્બળતા છે, આ હૃદયની ક્ષુલ્લતા, અલ્પતા છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, ઉભો થા. પછી જયારે અર્જુને સ્પષ્ટતા કરી કે ભગવાન આ મારા મનમાં જે શોક જે છે એ શોકની નિવૃત્તિ આ જગતમાં કે પરલોકમાં થઈ શકે એમ નથી, એમ જયારે એને સ્પષ્ટતા કરી ત્યારે ભગવાને પણ એને શું કરવું? આ ઉપદેશનો આરંભ કર્યો. એનો અર્થ શું થયો? જ્યારે ભગવાને એને ઉપદેશનો આરંભ કર્યો એટલો વખત માટે યુદ્ધ રૂપી પ્રારબ્ધને પણ શું કરવું પડ્યું? અટકી જવું પડ્યું. જો સમજો, જ્યારે ભગવાન એનો ઉપદેશ કરી રહ્યા છે એટલો વખત માટે કુરુક્ષેત્રમાં યુદ્ધ પણ શું થયું? સ્થગિત થઈ ગયું. જો વિચાર. પણ એને ભગવાનને શું કીધું? તો આમ પ્રપન્નમ, હું તમારી શરણે છું. આપણી રોજની પ્રાર્થના જે છે, આપણું રોજનું જે પુણ્ય કર્મ છે એ પુણ્ય કર્મ આપણે ક્યાં લગાવવાનું? પેલું વિઘ્ન રૂપી પ્રારબ્ધ કર્મ છે એને અટકાવવા માટે આ પ્રાર્થના આવશ્યક છે. કેટલાક લોકો વેદાંતમાં આવે ને પછી એમ જ માને કે આ પૂજા પાઠ કરવાની જરૂર જ નથી. તમારું જો વેદાંતનું પ્રારબ્ધ એટલું સબળ હોય તો કદાચ તમને જરૂર નહીં પડે, પણ કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અને એટલા માટે ભલે આપણે વેદાંતમાં આવીએ પણ વેદાંતમાં આવ્યા પછી વેદાંતમાં ટકી રહેવું, સતત શાસ્ત્ર શ્રવણ થતું રહેવું અઘરું છે. અને એટલા માટે શું કરવું પડે? ઈશ્વરના અનુગ્રહ માટે સતત પ્રાર્થના કરવી પડે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે તેષામ સતત યુક્તાનામ ભજતામ મામ પ્રીતિપૂર્વકમ. આ પ્રકારથી જે સતત પ્રીતિપૂર્વક મારું ભજન કરે છે, જો આ વિચાર, એને હું આ બુદ્ધિ યોગ આપું છું અર્જુન. પણ એ બુદ્ધિ યોગ પર ટકવું એ જવાબદારી ભગવાનની નથી. આ સમજ. એટલે આપણે ગુજરાતીમાં એવું કહીએ, ઘોડાને તળાવ સુધી તમે લઈ જઈ શકો પણ પાણી તો કોને પીવું પડે? ઘોડાએ જ પીવું પડે. એમ ભગવાન આપણને અનુકૂળતા કરી આપે, પણ એકવાર અનુકૂળતા કરી આપી પછી શાસ્ત્ર અધ્યયન કરવું, ભગવાનની ભક્તિ કરવી એ કોની જવાબદારી? આપણી છે. આજે તમે જો કેટલાય લોકો રિટાયર થયા પછી શું કરતા હોય? ઘરમાં બેઠા બેઠા ટીવી જો, ક્રિકેટ જો, અહીંયા જ્ઞાન, પેલા ત્યાં જ્ઞાન, આના લગ્નમાં ગયા. જો તમે તમારું જીવન કેવી રીતે જીવો છો? સાંસારિક જીવન જ છે. આમ ઈશ્વરનો અનુગ્રહ સતત આપણને આવશ્યક છે, કારણ કે પ્રારબ્ધ આપણને ક્યાંક બીજે લઈ જઈ શકે. આ એક કારણ. બીજું કારણ જો સમજો બરાબર, કે ભલે આપણને વેદાંત શાસ્ત્રનું શ્રવણ મળ્યું, વેદાંત શાસ્ત્રના શ્રવણમાં આપણે ટકી ગયા, પણ આપણો સ્વભાવ, આપણા સંસ્કાર, આપણા પૂર્વજન્મના જે સ્વભાવ, પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ પણ આ તત્વજ્ઞાનમાં શું કરી શકે? વિઘ્ન કરી શકે. બહારનું જેટલું વિઘ્ન છે ને એના કરતા વધારે વિઘ્ન ક્યાં છે? આપણા મનમાં છે. આપણી જ બુદ્ધિ, આપણું જ મન, આપણી જ ઇન્દ્રિયો, આપણું જ શરીર પણ કેવું હોવું જોઈએ? વેદાંત શાસ્ત્ર માટે અનુકૂળ હોવું જોઈએ. એ અનુકૂળતા આવવી જોઈએ. એટલે કોણ શાસ્ત્ર શ્રવણ કરવા બેસીએ તો ખરા, તો પછી ઘૂંટણ એવું દુખે એટલે વિચારવું પડે કે ગુરુજીને સાંભળીએ, ઘૂંટણને સાંભળીએ. શરીર પણ શું હોવું જોઈએ? અનુકૂળ હોવું જોઈએ. શ્રવણ કરવા જવાની ઈચ્છા હોય પણ શરીર સાથ આપે જ નહીં. જો એટલે જ ભગવાન છઠ્ઠા અધ્યાયમાં કહી ગયા, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. તું જ તારો શત્રુ છે, તું જ તારો મિત્ર છે, બંધુ છે. અધ્યાત્મમાં કોઈ તમારો શત્રુ નથી, અધ્યાત્મમાં કોઈ તમારો મિત્ર નથી. આ સમજો. એકલો જાને રે, એકલો જાને રે. તમે ગમે ત્યાં જશો, ધારો કે આશ્રમ બન્યો, તમે આશ્રમમાં રહેવા ગયા, પણ આ જ મન લઈને તમે જશો તો એ જ મન તમને આશ્રમમાં શું કરવાનું? વિઘ્ન જ કરશે. એનો અર્થ શું થયો? આપણા મનને પ્રસન્ન રાખજો. વારંવાર કહો, વેદાંત બ્રહ્મ જ્ઞાન એક જ ઉપાય છે. કઠોપનિષદમાં પણ આપણે જોયું, વિરક્ત સેવ અધિકાર. આત્મજ્ઞાનમાં અધિકાર કોનો છે? વૈરાગ્યવાનનો. અને વૈરાગ્ય કોને કહેવાય? કોઈ પણ વસ્તુની હાજરી કે કોઈ પણ વસ્તુની ગેરહાજરી આપણા મનને વિક્ષિપ્ત ન કરે.
આશ્રમમાં રહેવું કે જે 2 વાર વધારે જપ કરવા એ સંન્યાસ નથી. મહારાજશ્રી એટલે બહુ સરસ કહેતા કે તમારું મન વેદાંત શ્રવણ કરવા માટે, વેદાંતને સમજવા માટે અનુકૂળ છે કે નહીં. જેમ નચિકેતાને યમરાજાએ ઉપદેશ કર્યો અને બધો ઉપદેશ એને બરાબર સાંભળી લીધો જ નહીં, બધું એને યાદ રહી ગયું. જો આવી અને જેવું યમરાજા બોલી ગયા હતા એવું જ આખું ને આખું શું કર્યું, પેલી અગ્નિ વિદ્યાનું વર્ણન એ પાછો બોલી ગયો. આપણી બુદ્ધિની ગ્રહણ શક્તિ કેવી છે, આપણે બુદ્ધિથી કેટલું ગ્રહણ કરી શકીએ, આપણે મનથી કેટલું ગ્રહણ કરી શકીએ. આમ આપણું આંતરિક જે વ્યક્તિત્વ જેને કહેવામાં આવે એ વ્યક્તિત્વનું નિર્માણ પણ આપણે જ કરવું પડે, અન્ય કોઈ નહીં કરી શકે. આ સમજ પૂજ્ય સ્વામી એટલે હંમેશા કહેતા કે હું તમને આશ્રમમાં અનુકૂળતા કરી આપું, તમારું ખાવાનું, પીવાનું, રહેવાનું બધી વ્યવસ્થા હું આશ્રમમાં કરી આપું. પણ આશ્રમમાં રહ્યા પછી, આ અનુકૂળ વાતાવરણમાં રહ્યા પછી જો તમારું મન ભટકતું રહે છે તો ભટકતા મનને શાંત કરવાની જવાબદારી કોની છે? હું હંમેશા બધાને એટલે કે તમારું મન પ્રસન્ન નથી રહેતું એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક શું છે, આંતરિક રીતે ખટપટ છે. હું જેટલા દ્રષ્ટાંત આપું ને, ભલે મજાક તરીકે દ્રષ્ટાંત હોય, પણ એની પાછળ પણ કંઈક છે, કંઈક બોધ છે. આપણું મગજ, આપણું મન એટલું વિક્ષિપ્ત હોય કે પેલું બાળક કાચનો ગ્લાસ તોડી નાખે, બિચારાને 2-4 માર પડી જ જાય. પણ જમાઈ પહેલી વાર આવે અને કાચનો ગ્લાસ તોડી નાખે તો નવો જ સેટ હોય. જો આ સમજજો. અને 500 રૂપિયાનો એક ગ્લાસ હોય અને જમાઈ તોડી નાખે, પહેલી વાર જ આવેલા, શું કરવાનું? પ્રસંગ એક જ છે, તમારો 500 રૂપિયાનો ગ્લાસ તૂટ્યો. દીકરી પહેલી વાર જમાઈ સાથે આવી, મનમાં આનંદ છે, ઉમળકો છે, એટલે પેલો તૂટ્યો તો પણ શું કરીએ આપણે? ના રે ના, તમે જવા દો, તમને નથી વાગ્યું, તમે ત્યાં બેસો. એટલા ડાયા થઈ જઈએ ને આપણે, પણ એટલા જ ડાયા થઈને બાળક સાથે વર્તન કરી શકીએ છીએ આપણે. જો વિચાર, આ સમજો તમે. અને એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અર્જુન, હું તો બુદ્ધિ યોગ તને આપીશ, તને અનુકૂળતા હું કરી આપીશ, પણ સતત શાસ્ત્ર શ્રવણ, સતત જો સમજો એટલે ભગવાન શું કે તેષામ સતત નિયુક્તાનામ, સતત એ સાતત્ય આવવું જોઈએ, નિરંતર થવું જોઈએ. એ સાતત્ય નહીં રહેશે, એ નિરંતરતા નહીં હશે તો પછી જે સાંભળેલું બધી વસ્તુ પણ શું થવાની? એ જવાબદારી કોની? ભગવાનની છે. અને એટલે ભગવાન કહે છે કે ભલે હું તો તને આ બુદ્ધિ યોગ આપીશ અને એ બુદ્ધિ યોગ દ્વારા તું મારી પ્રાપ્તિ પણ કરી લેશે, પણ એ ક્યારે શક્ય બનશે? એટલે શંકરાચાર્યજી પછી ભાષ્યમાં છેલ્લે કહે છે, આ સમ્યક દર્શન તો ભગવાન આપણને આપે છે. પરમેશ્વરમ આત્મભૂતમ આત્મત્વેન ઉપયાંતિ પ્રતિપદ્યંતે. એ પરમેશ્વરને આત્મ સ્વરૂપે ઓળખશે. ભગવાન જે બુદ્ધિ યોગ આપી રહ્યા છે, જે શાસ્ત્ર શ્રવણ આપણને આપી રહ્યા છે, એને કારણે એ ભગવાનને આત્મ સ્વરૂપે ઓળખે છે. એટલે શંકરાચાર્ય ધીમે રહીને કહે છે કે તે કોને આ ઓળખાણ થશે? ये मच्चित्तत्वादि प्रकारैहि मां भजन्ते. જે લોકો મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ આ પ્રકારથી જે ભગવાનનું ભજન કરી રહ્યો છે એને આ પરમાત્માના આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ શકે, અન્ય કોઈને નહીં. જો સમજો. એટલે આ શ્લોક મહત્વનો નથી. ખરેખર આપણા માટે મહત્વનો શ્લોક કયો છે? 9મો શ્લોક મહત્વનો છે કે આપણે શું કરવાનું. 10મો શ્લોક તો આપણે જે કરીએ છીએ એનું પરિણામ, ફળ આપણને બતાવે છે, પણ આપણે કરવાનું શું છે? મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. જો વિચાર, આપણો આનંદ ક્યાં છે? આપણું રમણ ક્યાં છે? તમારી બુદ્ધિ ક્યાં જઈ રહી છે? જો આગળ એટલે ભગવાન કહી ગયા, જે અધ્યાયમાં ભગવાન કહી ગયા, ઇન્દ્રિયાણી સંયમ્ય આસ્તે મનસા સ્મરણ. તો ઇન્દ્રિયોને તો પોતાના વશમાં કરી લીધી અને શાંતિથી બેઠો છે, પણ મનથી શું કરી રહ્યો છે? મનસા સ્મરણ. કેમ? ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા. કારણ કે એનું બુદ્ધિ જે છે એ ક્યાં મોહિત થયેલી છે? ઇન્દ્રિયાર્થ, ઇન્દ્રિયોના વિષયોમાં એની બુદ્ધિ તો શું છે? મોહિત થયેલી. અને એ શાંતિથી બેઠો છે. આપણને શું લાગે? બહુ શાંતિથી બેઠો. શાંતિથી મગજમાં તો કઈ કેટલાય તુક્કા ચાલતા હોય. અને આવા પ્રકારનું જો જીવન હશે તો ભગવાન શું કહે છે? મિથ્યાચાર ઉચ્ચતે. આ મિથ્યાચાર
ભ્રષ્ટાચાર, વ્યભિચાર, જો દંભ છે. એક શબ્દમાં કહે શું કહેવાય? દંભ છે. તમારા આંતરિક જગતને જો તમે સ્વસ્થ બનાવ્યું નથી, આંતરિક જગત જો તમારું સ્વસ્થ નથી, તો બાહ્ય જગત ગમે એટલું અનુકૂળ હોય બધું નકામું છે. હું એટલે વારંવાર કહું છું, તમારું મન પ્રસન્ન રહે છે કે તમારા મનમાં પ્રસન્નતાનો અનુભવ છે કે નહીં? આપણું મન પ્રસન્ન નથી રહેતું. જો આ વિચારો, નાની નાની બાબતમાં આપણું મન શું થઈ જાય? વિક્ષિપ્ત થઈ જાય. તો સ્કૂટર આડું મૂકી જો ને એમાંય આપણું મગજ ફટકે. માતાજી, અહીંયા લોકોને કોઈ જાતનું કોઈ સેન્સ જ નહીં મળે. ના સ્કૂટર એવું મૂકી ગયો ને ગાડી કેમ કાઢવી? એ એની સ્વતંત્ર છે. તું તારી સ્વતંત્રતાનો ઉપયોગ કર. એ સ્કૂટર આડું મૂકે અને તું ક્યાંક તો કોકના જીવનમાં આડો ઉતરતો જ હોય. જો આપણે કઈ બહુ દૂધના ધોઈલા માણસ નથી. આ સમજ, આપણે કોકના જીવનમાં ક્યાંક ને ક્યાંક તો શું છે, આપણે દેશી ભાષામાં બહુ સરસ શબ્દ, ક્યાંક ને ક્યાંક ટાંટીઓ લગાવતા જોઈએ. આજે એક બહુ સરસ લેખ આવે, જો આ ટાંટીઓ લગાવવા શું કહેવાય તમને. આપણને ખબર જ નથી આપણે શું બોલીએ છીએ ને શું કરીએ છીએ, આપણને ભાન જ નથી. આજે એક બહુ સરસ પ્રસંગ આવે. એક બા, દાદા ગુજરી ગયા હતા, બા એકલા. આ સત્ય હકીકત. એમનો દીકરો પેલો લંડન રહે, એટલે પેલો દીકરો કયા કરે, બા તું આવ, બા તું આવ, બા તું આવ. દાદા ગુજરી ગયા ત્યારે પેલો દીકરો બહુ આવે અને બધું ક્રિયાકાંડ કરીને પછી શું છે, પાછા જતા રહે. અને ત્યારે કહીને કે બા બધું અહીંયા પતાવીને તું આવજે. પણ છેવટે બાએ કીધું સારું ચાલ ભાઈ, ભાઈ ત્યાં ઠંડી નહીં હોય ત્યારે તારે બોલાવવાનું, મને આ ઠંડીમાં મને ફાવે નહીં. ઇંગ્લેન્ડમાં ઠંડી નહીં હોય ને એવું બને જ નહીં. આ સમજ. પણ તોય પેલો ઉનાળાનો વખત હોય ને, એટલે પછી પેલી વહુએ કીધું કે બા જો હવે ઉનાળો આવવાનો, તમે આવો, અમે નવું ઘર લીધું, નવો બંગલો છે, સરસ રહેવાનું છે, તમને એક જુદો રૂમ પણ આપી દઈશું, તમે ત્યાં બેસીને શું કરી શકો, તમારા પૂજા પાઠ, તમારે કઈ વાંચવું કરવું હોય ને તો કરજો, પણ તમે આવો. એ લોકો પેલું નાનું બાળક પણ હતું, બાજુ આ પૌત્રનું મુખ પણ તમે જુઓ. પછી એમને ચાલ ને હવે જોઈ આવું, મારું પૌત્રનું મુખે જોઈ આવું, એનો નવો બંગલો છે, બંગલામાં રહી આવું, અહીંયા બેસીને પાઠ કરું, ક્યાં પાઠ કરું, શું ફરક પડવાનો. એટલે બાએ પછી કીધું કે હારું ભાઈ ટિકિટ મોકલાવ. બધી તૈયારી થઈ ગઈ. જો આ સાંભળજો બરાબર. બાને જવાની તારીખે નક્કી થઈ ગઈ, બધું જ થઈ ગયું. એ પેલો પડોશીમાં એક બેન રહેતા હતા, એ મળવા આવે. જવાના હોય ને એટલે પછી બધા શું કરે, મળવા આવે. એટલે પણ મળવા આવે, બેઠા વાતો કરી. અને આ બેને એવો મમરો મૂક્યો. જો આ તમને બોલાવે, તમને ખબર નથી, એ લોકોને આ છોકરા રાખવા વાળાને મોંઘા પડે. અહીંયા તો તમારે આ કામવાળી વાસણ કરે, ત્યાં જશો ને ત્યાં વાસણ કરવા પડે ને કપડાં ઘડી કરવા પડે. આ બધા છોકરાઓ તો બાઈને બોલાવે, આ તમને કઈ સેવા કરવા. જો આટલું બોલી લીધા પછી આ બેનના મનની હાલત શું થવાની? આને આ બોલવાની જરૂર હતી? મને કહો, આ જે વાક્ય બોલ્યા એને હિંસા કહેવાય કે ન કહેવાય? વિચાર, જો સમજો. એટલે હું તમને કહું, આપણે ક્યાં શું બોલે ને આપણને ભાન જ નથી. એનો શું થયો? આપણી વાણી પર કોઈ નિયંત્રણ છે જ નહીં. આપણી વાણી પર, આપણા ભાવ પર, આપણી વાતો પર કોઈ નિયંત્રણ જ નથી. અને પછી આપણે શું વિચારીએ, મને બ્રહ્મ જ્ઞાન થાય. રસ્તામાં પડેલું છે બ્રહ્મ જ્ઞાન. શંકરાચાર્ય એટલા માટે શું કહે છે, કોને આ ભગવાનની પ્રાપ્તિ થશે આત્મ સ્વરૂપે? મત ચિત્તા હા મત ગત પ્રાણ. ઈશ્વર સિવાય બીજું કોઈ ચિંતન જ નથી. આ જવાબદારી આપણી છે. આ પ્રકારનું જીવન જીવવું એ જવાબદારી આપણી છે, ભગવાનની નથી. તમારું જીવન કેવું છે, તમારા વિચારો કેવા છે, તમારા મનમાં કેવા વિચારો ઉઠે. જો એટલા માટે એક વાક્ય છે, જો આ વાક્ય બહુ મજાનું સાંભળજો. એકલા હોઈએ ને ત્યારે આપણા વિચારનું દર્શન કરતા, વિચારનું નિરીક્ષણ કરતા. એકલા હોઈએ ત્યારે આપણા વિચારનું નિરીક્ષણ કરો, કેવા વિચાર આપણા મનમાં આવે. અને લોકોની વચ્ચે હોઈએ ત્યારે આપણા વર્તન કેવું છે એનો નિર્ણય કરો. એકલા હોઈએ ત્યારે વિચારનું નિરીક્ષણ કરવું પડે, અને બધાની વચ્ચે હોઈએ ત્યારે શું હોવું જોઈએ? આપણું વર્તન કેવું છે, આપણું ચરિત્ર કેવું છે, આપણું શીલ કેવું છે. જો વિચાર, આમ બંને રીતે જ જરૂરી છે. લોકોની વચ્ચે રહીએ ત્યારે પણ આપણામાં શું હોવું જોઈએ?
અને આપણે એક શબ્દમાં સભ્યતા કહીએ. વિનય, નમ્રતા, સભ્યતા, આ બધું આપણામાં છે કે નહીં? લોકો સાથેનો આપણો વ્યવહાર કેવો છે? એકલા હોઈએ ત્યારે શું છે, આપણને કેવા વિચારો આવે. આમ આપણું આંતરિક જગત પણ સ્વસ્થ હોવું જોઈએ, આપણું બાહ્ય જગત પણ કેવું હોવું જોઈએ? સ્વસ્થ હોવું જોઈએ. બહારથી પણ આપણું મન શાંત હોય, અંદરથી પણ આપણું મન શાંત હોય, તો પછી આ પ્રકારથી આત્મ સ્વરૂપે આપણે ભગવાનને ઓળખી શકીએ. અને એટલા માટે બહારનું વાતાવરણ અંદરના વાતાવરણને સ્વસ્થ રાખવા માટે આપણને ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે. આ સમજ. પણ એ ઈશ્વરનો અનુગ્રહ ત્યારે જ થાય જ્યારે આપણું જીવન ઈશ્વર પરાયણ હોય. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આપણે તો દૂધમાં ને દહીંમાં બંને. માતાજી મારો છોકરો પડે ને છોકરા છોકરા થાય, બધું મારું બરાબર હોય અને મને બ્રહ્મ જ્ઞાન થાય. 18મા અધ્યાયમાં આવશે આ ચર્ચા બધી. કોને આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થાય એના માટે ભગવાન 4 થી 5 શ્લોક આપે. કોણ આ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ થઈ શકે? શંકરાચાર્યજી ત્યાં કહે છે કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે, બીજી વ્યક્તિ દક્ષિણ દિશામાં જઈ રહ્યા છે. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ દિશા. સંસારનો માર્ગ એ દક્ષિણ માર્ગ છે, મોક્ષનો માર્ગ એ ઉત્તર માર્ગ છે. પણ આપણને તો શું છે? અમારે તો બંને હાથ શું કહેવાય એને? લાડુ જોઈએ. આપણે બંને હાથમાં શું જોઈએ? લાડવા. આ બધું આ પ્રકારનું જીવન જેને કહીએ મચ્ચિત્તાહ મજ્જત પ્રાણા, જે જીવન પ્રણાલી ભગવાને આપણને બતાવી, એ જીવન પ્રણાલી ત્યારે જ શક્ય બને જ્યારે આ જગત પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય હોય. મચ્ચિત્તાહનો અર્થ શું થયો? આપણું આંતરિક વ્યક્તિત્વ પણ કેવું હોવું જોઈએ? સ્વસ્થ હોવું જોઈએ. ઈશ્વરના સ્મરણમાં મને આનંદ આવવો જોઈએ. એટલા માટે મેં કીધું પેલા છેલ્લા 2 શબ્દો શ્લોકના છે ને એ મહત્વ. તુષ્યંતી છે, રમંતી છે. તમારો આનંદ ક્યાં છે? તમારું મન ક્યાં રમણ કરે છે? સીધી ભાષામાં કહું ને તો આપણને ક્યાં મજા આવે? આપણે ગુજરાતી બહુ સરસ શબ્દ છે. આપણને ક્યાં મજા આવે? ભજન કરવામાં મજા આવે કે ઉંબાડિયું ખાવામાં મજા આવે? જો સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે તે કોણ છે જેને આ ભગવાનને આત્મ સ્વરૂપે પ્રાપ્તિ થઈ શકે? મચ્ચિત્તત્વાદિ પ્રકારૈહિ મામ ભજન્તે. આ પ્રકારથી જે ભગવાનનું ભજન કરે છે એને પરમાત્માની આત્મ સ્વરૂપે પ્રાપ્તિ થઈ શકે, અન્ય કોઈને નહીં. જો સમજ. 12મા અધ્યાયમાં પણ ભગવાન આ ફરીથી કહે છે આપણે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. જેનું મન મારામાં આવેશિત થઈ ગયું. મય્યાવેશિત શું છે? ઈશ્વરમાં જ જેનું મન પ્રવેશી ગયું છે એનો ભગવાન અવશ્ય ઉદ્ધાર કરે. આમ એક હાથે તાળી નહીં પડે. ફક્ત ભગવાન જ કંઈક કરે ને મારું થઈ જાય એમ નહીં. મારા ભાગનું પ્રયત્ન મારે કરવાનો છે. ઈશ્વરનો અનુગ્રહ ઈશ્વર આપણને કરશે. પણ ઈશ્વરનો અનુગ્રહ કરવા માટે પણ આપણે એવું નિમિત્ત ઊભું કરવું પડે. પ્રતિકૂળતા જો હોય તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક ઈશ્વરના અનુગ્રહની ખોટ આપણને પડી રહી છે. તો પછી શું કરવાનું? વધારે જપ કરીએ, વધારે પૂજા કરીએ, વધારે પાઠ કરીએ. ઈશ્વરને કઈ આપણે કહેવાની જરૂર નથી. ઈશ્વર કર્મફળ દાતા છે અને એ યોગ્ય રીતે કર્મફળ બધાને આપી જ રહ્યો છે. જો આગળ આપણે જોઈ ગયા પરમ દિવસે ઈશ્વરમાં કોઈ વૈષમ્ય નથી. એટલે શું છે? એ પક્ષપાત ભેદભાવ ઈશ્વર ક્યારેય કોઈની સાથે કરતો નથી. નૈગુણ્ય એટલે કે ઈશ્વરમાં કોઈ પ્રકારની ક્રૂરતા પણ નથી. જો આ ઈશ્વર તો જે કર્મ છે એ કર્મને અનુરૂપ જ તમને કર્મફળ આપે છે. ઈશ્વરનો અનુગ્રહ કરવાનો નિમિત્ત જ તમારે ઊભું કરવો પડે. એ નિમિત્ત તમે ઊભું કરો તો ઈશ્વર શું કરવાનું? બધી વ્યવસ્થા કરી આપે. જો આપણે ત્યાં તો પાણી બહુ છે ને એટલે આપણે બહુ નિરાંતે રહીએ છીએ. આ સમજ. કચ્છમાં જાઓ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તમે જાઓ ને ત્યાં પાણીને પણ શું છે? ફાંફા પડે. હવે આ નર્મદાનું નીર ત્યાં પહોંચ્યું. આ સમજ. એટલે આપણે ત્યાં તો કોઈ પણ મહેમાન આવે ને એટલે આપણે પેલો ગ્લાસ ભરીને પાણી આપીએ.
પેલો તરસ્યો છે કે નહીં, પણ શું કરવાનું? અને એ શું કરશે? 2 ઘૂંટડા પાણી પીશે અને બાકીનો ગ્લાસ શું કરી દેશે? મૂકી દેશે. સૌરાષ્ટ્રમાં જો તમે આવું કરો તો ઘરમાં બહાર કાઢી મૂકે ગ્લાસ. કે 2 દિવસે પાણી આવતું હોય. જો પેલો તરસ્યો જ નથી, એને તમે પાણી આપો તો એને માટે પાણીની કિંમત છે? એને કોઈ કિંમત નથી પાણી. પણ ખરેખર પેલો તરસ્યો હોય, ઉનાળાના ભર તાપમાંથી આવ્યો હોય અને એને તમે પાણીનું ગ્લાસ આપો, એ પાણી એને અમૃત જેવું લાગે. એમ આપણા મનમાં પણ શું હોવી જોઈએ? એ મોક્ષની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. એ તરસ આપણામાં આવવી જોઈએ. મને ક્યારે બ્રહ્મ જ્ઞાન થાય, એ તત્પરતા શું છે? આપણામાં હોવી જોઈએ. એ ભૂખ આપણી હોવી જોઈએ. જેટલી તમારી ભૂખ તરસ આ તત્વ જ્ઞાન માટે, ભક્તિ માટેની ભૂખ તરસ તમારી જેટલી વધારે હશે, એટલું જ તમને આ બ્રહ્મ જ્ઞાન તત્કાળ થશે. અર્જુને પણ શું કહી દીધું? ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. જો સમજો, આ અર્જુનનો વૈરાગ્ય છે, આ સમજો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. ભગવાન મને હવે વિજયની ઈચ્છા નથી. જો સમજો, એના મનમાં એવો વૈરાગ્ય થઈ ગયો, ભગવાન મને વિજયની ઈચ્છા નથી. 12 વર્ષ વનમાં રહીને કેટલી તપશ્ચર્યા કરી અને કેટલાય દિવ્ય અસ્ત્ર શસ્ત્ર એને ભેગા કર્યા. ભગવાન શંકર સાથે એનું યુદ્ધ થયું, એમાં પણ ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને ભગવાન શંકરે એને પાશુપત અસ્ત્ર આપ્યું. એટલું જ નહીં, બ્રહ્માસ્ત્રની કુશળતા પણ એનામાંથી એને છોડતા પણ આવડતું હતું, પાછું એને મેળવતા એટલે પાછું ખેંચી લેતા પણ એને આવડતું હતું. આટલી એની કુશળતા એને મેળવી હતી. આટલી કુશળતા મેળવ્યા પછી પણ એ શું કે છે? ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. જો વિચારીશું, સામર્થ્ય છે પણ અર્જુન, જો વિજય નહીં મળશે તો આ રાજ્ય તને નહીં મળે. ન ચ રાજ્યમ. ભગવાન, આ રાજ્યની મને હવે ઈચ્છા નથી, પણ તને રાજ્ય નહીં મળશે, તારે વનમાં રહેવું પડશે, આ અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડશે, આ રાજ્યનું સુખ તને નહીં મળે. શું કે છે? સુખાની ચ ન કાંક્ષે વિજયમ કૃષ્ણ રાજ્ય સુખાની ચ. કોઈની ઈચ્છા ભગવાન મને કેમ? કિમનો રાજ્ય ને ગોવિંદ. ભગવાન, રાજ્ય મેળવીને પણ હું શું કરીશ? આમ આ જગત પ્રત્યે એના મનમાંથી શું થઈ ગયો? વૈરાગ્ય. એમ આ જગત પ્રત્યે આપણા મનમાં પણ શું થવું છે? એ વૈરાગ્ય કેળવાવું. એટલા માટે ભાગવતમાં કીધું, ભક્તિના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ વિના વૈરાગ્ય નહીં આવે, આ લખી રાખજો. જ્યાં સુધી ભગવાનની તમે નિષ્ઠાપૂર્વક ભક્તિ નહીં કરો, ત્યાં સુધી તમને વૈરાગ્ય નહીં આવે. અને એટલે હું તમને કહું છું કે જે સંપ્રદાયમાં ભગવાન જ નથી, એ સંપ્રદાય તમને શું કરવાનું? અને જે સંપ્રદાયમાં ભગવાન નથી, એ સંપ્રદાયમાં ગુરુ કોણ બની ગયો? ભગવાન બની ગયો. એનો શું થયો? ક્યાંક ને ક્યાંક તમારા મનમાં ભગવાનની આવશ્યકતા તો છે જ. તમે ગુરુનો ફોટો મૂકી દીધો, ગુરુની મૂર્તિ મૂકી અને ગુરુની મૂર્તિની પૂજા કરો, એનો શું થયો? ભાવનાત્મક રીતે તમને ઈશ્વરની આવશ્યકતા તો છે જ, પણ ગુરુજીએ કીધું કે ઈશ્વર નથી, એટલે આપણે ગુરુજીને શું બનાવી દીધા? ભગવાન બનાવી. બધા સંપ્રદાયમાં આ જ છે, આ સમજ. વિચાર, એનો અર્થ શું થયો? દરેક મનુષ્યને ક્યારેક ને ક્યારેક ઊંડે ઊંડે આ ભગવાનની જરૂર તો છે જ. અહીંયા હોય કે અમેરિકા હોય, જો આ સમજો. આ પ્રવચન પૂરું થાય ને પછી આપણે પ્રાર્થના કરીશું. અમેરિકાના અલાસ્કામાં 7.9 નો અર્થક્વેક આવ્યો છે અને દરિયામાં છે, એટલે ત્યાં સુનામીની શક્યતા છે. અને અલાસ્કા એટલે ત્યાં હિમ છે. ત્યાં આપણે જેમ હિમાલયમાં હિમ છે ને, સ્નો કહેવાય એને. બરફ ને હિમ, આપણે ગુજરાતી બધું હરખું જ ચાલે. બરફ હરખો ને, આપણે બરફ નહીં પડે. જો પેલો ઘન હોય ને એને બરફ કહેવાય. ફ્રીજમાંથી તમે જે પેલા ટુકડા કાઢો ને, એ બરફ કહેવાય. પણ હિમ કોને કહેવાય? આપણો રવા જેવો હોય. એ કેવું હોય? ભૂકો. આપણા રવા જેવો હોય, એટલે છૂટો હોય ભૂકો. અલાસ્કામાં અર્થક્વેક આવ્યો, એનો અર્થ શું થયો? કેટલોય બરફ ત્યાંથી તૂટશે અને કેટલું હિમ જે ત્યાં ભેગું થયું છે બધું પણ શું થવાનું?
આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ લોકોનું કલ્યાણ થાય, એ લોકો બચે. ક્યારે શું થાય આપણને કઈ ખબર જ નથી. 7.9 આ સમજો એટલે 8 નો તીવ્રતા થઈ. 8 ની તીવ્રતા એટલે બહુ ભયંકર કહેવાય. અને એ ત્યાંના 3 વાગે એટલે આપણે ત્યાં લગભગ 5-6 વાગે એટલે આ કલાક 2 કલાક પર જ થયેલું છે આ સમય. એટલે આપણે પ્રાર્થના પછી કરીશું એ લોકો માટે. આ ક્યારે શું થાય આપણને ખબર નથી. જો તો ભગવાન શું કહી રહ્યા છે આપણે આ કરો તમે. કેમ? કારણ કે આપણું મન ત્યારે જો બીજો દુઃખી હોય ને તો આપણે સ્વસ્થ નહીં રહી શકીએ. આ સમજો. સર્વે ભવંતુ સુખીનઃ જયારે આપણે કહીએ ત્યારે આપણે શું કહી રહ્યા છીએ? મારું તો કલ્યાણ થાય જ પણ બીજાનું પણ શું છે? કલ્યાણ જરૂરી છે. આપણું હૃદય અર્જુન પણ શું ઈચ્છતો હતો? ભગવાન મને આ કઈ નહીં જોઈએ. કેમ? એના મનમાં એ વૈરાગ્ય આવી ગયું. ભગવાન આ જગત પ્રત્યે હવે મને કોઈ ઈચ્છા જ નથી. કિમનો રાજ્ય, આ રાજ્ય મેળવીને ભગવાન હું શું કરીશ? જો વિચાર કિમ ભોગે ને આ ધારો કે પણ વિજય મેળવીને અમને જે ભોગ મળશે એ ભોગ પ્રત્યે પણ મને હવે શું છે? કોઈ રુચિ નથી રહી. પણ એ વૈરાગ્ય ક્યારે આવે? ભક્તિથી આવે. જો આ સમજો, ભક્તિ વિના વૈરાગ્ય નહીં આવે. આ વિચાર એટલે ભાગવતમાં કહેવામાં આવ્યું કે ભક્તિ 2 વસ્તુ આપે, જ્ઞાન અને વૈરાગ્ય. અને જે સંપ્રદાયમાં ભગવાન જ નથી તો પછી કયો વૈરાગ્ય એને મળવાનો? અને ભગવાન અહીંયા એમ કે છે એને મારી પ્રાપ્તિ થશે, પણ ભગવાન જ નથી. કોને પ્રાપ્ત કરવાનો? એ મામુપેત્યંતિ. ભગવાન કે છે માપ ઉપયાંતિ તે, એને આત્મ સ્વરૂપે મારી પ્રાપ્તિ થશે. પણ એ તો ભગવાનમાં માનતો જ નથી ને એના સંપ્રદાયમાં ભગવાન જ નથી તો એને શું પ્રાપ્ત થશે? પ્રાપ્ત થશે એને ઈશ્વર. આપણું જીવન છે. સંસારી છે એને માટે પણ ઈશ્વર છે. જેને અનેક વસ્તુની પ્રાપ્તિ કરે છે એને માટે ઈશ્વર છે. જિજ્ઞાસુ છે એને માટે ઈશ્વર છે. અને જ્ઞાની છે એને માટે પણ શું છે? ઈશ્વર છે. ભક્તિ તો કેવી છે? સામાન્ય છે. બ્રહ્મચારી છે તોય એને માટે ભક્તિ છે. સંન્યાસી છે એને માટે પણ શું છે? ભક્તિ છે. ભક્તિ તો શું છે? અનિવાર્ય છે. એને વારી શકાય એમ નથી. એને શું કહેવાય? અનિવાર્ય. એને ટાળી શકાય એમ છે જ નહીં. જો આ સમજો. કેટલાક લોકો વેદાંતમાં આવે ને એટલે એમ જ સમજવા માટે માતાજી અમારે આ બધું પૂજા પાઠ બધું કઈ, અમે તો વેદાંત ભણીએ પણ ના પાડવાની નહીં કોઈ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ બધું કોને પ્રાપ્ત થાય છે? ઈશ્વરની ભક્તિ જેની પાસે છે એને ઈશ્વરનો અનુગ્રહ અવશ્ય પ્રાપ્ત થાય. આગળ કહે છે કિમર્થમ કસ્ય વા ત્વત પ્રાપ્તિ પ્રતિબંધ હેતોઃ નાશકમ બુદ્ધિ યોગમ. શંકરાચાર્યજી કહે છે આ જેટલા પણ પ્રતિબંધ, જો આ સમજો, ત્વત પ્રાપ્તિ પ્રતિબંધ, આ વિજ્ઞાન સંસ્કૃતમાં શું કહેવામાં આવે? પ્રતિબંધ. તમારી પ્રાપ્તિ માટેના જેટલા પ્રતિબંધ જે છે એ પ્રતિબંધકનો હેતુ જે છે એ હેતુનો નાશ કરનાર કોણ છે? આ બુદ્ધિ યોગ છે. બુદ્ધિ યોગ દ્વારા જેટલા પણ અંદર પ્રતિબંધકો છે એ બધાનો નાશ થઈ શકે. કિમર્થમ કસ્ય વા ત્વત પ્રાપ્તિ બંધ હેતુઃ. કેવી રીતે? કિમર્થમ એટલે ભગવાન તમે કેવી રીતે એ પ્રતિબંધનો નાશ કરશો? ભગવાને કહી તો દીધું કે હું એના પર અનુગ્રહ કરીશ, એને મારી પ્રાપ્તિ થશે, પણ તમારી પ્રાપ્તિ એને કેવી રીતે થશે? કિમર્થમ કસ્ય વા, કોને તમારી પ્રાપ્તિ થશે? જો વિચાર. બુદ્ધિ તેષામ તદ્ભક્તાનામ દદાસી ઇતિ આકાંક્ષાયામ આહ. એવી મનમાં આકાંક્ષા આપણને થાય કે કયા પ્રકારના પ્રતિબંધકોની એ નાશ કરે છે અને કોને આ પરમાત્માની પ્રાપ્તિ થાય? કોને તમે આ તમારો અનુગ્રહ આપો છો? દદાસીનો શું થાય? તમે અનુગ્રહ કોના પર કરો છો? અને એટલે ભગવાન આગળના શ્લોકમાં કહે છે, જો અહીંયા પાછો એ જ શબ્દ છે તેષામ. જેમ આગળના શ્લોકમાં તેષામ છે, અહીંયા પણ પાછો કયો છે? તેષામ. એ તેષામ એટલે કયું થયું? પેલો 9મો શ્લોક. જેનું જીવન ભક્તિ પરાયણ છે એ લોકો માટે. તો કે ભગવાન તમે શું કરો? તેષામ એવ અનુકંપાર્થમ. તેષામ કથમ નામ શ્રેય સ્યાદિતિ અનુકંપાર્થમ દયા હેતોઃ. એના પર હું અનુકંપા કરું છું, એના પર હું અનુગ્રહ કરું છું. પણ અનુગ્રહ તમે કેવી રીતે કરો છો ભગવાન? જો વિચાર, ભગવાને તમારા પર અનુગ્રહ કરવો છે તો અનુગ્રહ કરવા માટે ભગવાને શું કરવાનું?
બહારથી તો વ્યવસ્થા આપી દીધી, પણ આંતરિક રીતે ભગવાને શું કરવાનું? એટલે ભગવાન બહુ સરસ કહે છે, જો આવી કેમ આપણું મૂળ સમસ્યા ક્યાં છે? આ સંસાર સમસ્યા છે, રાગદ્વેષ સમસ્યા છે. મૂળ સમસ્યા તો આપણી કઈ છે? અજ્ઞાન મૂળ સમસ્યા છે. જો સમજો, તમારી જેટલી પણ સમસ્યા છે એ સમસ્યાનું મૂળ તો છેવટે ક્યાં છે? અજ્ઞાને ને અવૃતમ જ્ઞાન. છેવટે સમસ્યા તો અજ્ઞાન જ છે. અને જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી તમે ગમે તેટલું ફાંફા મારતા રહો, બધું શું થવાનું? જેને સર્પ દેખાયો, જાઓ તમે, જ્યાં સુધી દોરડાની અવિદ્યાની નિવૃત્તિ થાય નહીં, દોરડાનું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી પેલી સર્પની નિવૃત્તિ થશે? એમ જ્યાં સુધી પરમાત્માને આત્મ સ્વરૂપે આપણે ઓળખીએ નહીં, ત્યાં સુધી આ સંસારની પણ નિવૃત્તિ થવી શક્ય નથી. એટલે મૂળ સમસ્યા તો આપણી અજ્ઞાનની છે. તો ભગવાને પણ શું કરવું પડે? તેષામ અહમેવ અનુકંપાર્થમ નાશયામિ અજ્ઞાનજંતમઃ. ભગવાન શું કહે છે? હું એનું બીજું કંઈ કરતો નથી. અજ્ઞાનથી જન્મેલા અંધકારનો હું શું કરું છું? નાશ કરું છું. સમજો ભગવાનનું વાક્ય. ભગવાને પણ શું કરવું પડે? અજ્ઞાનની નિવૃત્તિ. તમારા પર અનુગ્રહ કરવો હોય તો ભગવાને પણ શું કરવું પડે? તમારા અજ્ઞાનની નિવૃત્તિ કરવી. અને એટલે ભગવાન કહે છે એના પર હું અનુગ્રહ કરું છું. અજ્ઞાનજમ તમઃ. આ અજ્ઞાનથી જન્મેલું જે તમઃ છે, અંધકાર છે. તો કે અજ્ઞાનથી જન્મેલો અંધકાર શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે અવિવેકતઃ જાતમ મિથ્યા પ્રત્યય લક્ષણ મોહ અંધકારમ. અંધકાર શું છે? મોહ અંધકારમ. આ મોહરૂપી અંધકાર આપણા મનમાં. અને ક્યાંથી જન્મ્યો છે? અજ્ઞાનથી જન્મ્યો. તો કે અજ્ઞાનમાંથી કેમ જન્મ્યો? મિથ્યા પ્રત્યય લક્ષણમ. એનું લક્ષણ શું છે? મિથ્યા પ્રત્યય. શંકરાચાર્યજીનું ભાષ્ય છે ને, બહુ અદ્ભુત છે. આ સમજ. અજ્ઞાનથી જન્મેલો. અજ્ઞાનથી શું જન્મ્યો? અવિવેક. પોતાને સચ્ચિદાનંદ સ્વરૂપે ઓળખતો નથી. જો એ પોતાને સત સ્વરૂપ નથી ઓળખતો તો એ પોતાને શું માનવાનો? હું મર્ત્ય છું. જો પોતાને જ્ઞાન સ્વરૂપ નથી ઓળખતો તો એ પોતાને શું માનશે? હું અજ્ઞાની છું. જો અનેક વાર જોઈ ગયા આપણે. જો તમે પોતાને આનંદ સ્વરૂપ નથી ઓળખતા તો તમે પોતાને શું કહેશો? હું દુઃખી છું. જો તમે પોતાને અનંત પૂર્ણ સ્વરૂપ નથી ઓળખતા તો તમે પોતાને શું કહેશો? હું અપૂર્ણ છું. એક વાર પોતાને અપૂર્ણ આત્મા તરીકે ઓળખી લીધો. અવિવેક. આ શું છે? અવિવેક છે. અને અવિવેકને કારણે શું થશે? અવિવેકતઃ જાતમ મિથ્યા પ્રત્યય લક્ષણમ. અવિવેકને કારણે આ મિથ્યા પ્રત્યય આપણા મનમાં ઉઠે છે. મિથ્યા પ્રત્યય એટલે કે જે અયોગ્ય છે. આત્મા નિર્વિકારી છે, શરીર વિકારી છે, પણ છતાં પણ શું કહી દીધું? હું દેહ છું. મન સુખી દુઃખી થાય છે, પણ શું કહે છે? હું સુખી, હું દુઃખી. બુદ્ધિમાં અજ્ઞાન છે, પણ એ શું કહી રહ્યો છે? મેં મૂર્ખ ફલ કામી. જાસમ બરાડા પાડીને બોલે. જાસમ કઈ દિશામાં આપણે જઈ રહ્યા? મિથ્યા પ્રત્યય. આ બધા મિથ્યા પ્રત્યય. હું દુઃખી છું, હું અજ્ઞાની છું, હું દેહ છું, હું મર્ત્ય છું. અને આ બધા મિથ્યા પ્રત્યય સાથે જ આપણે શું કરતા રહીએ છીએ? જીવન જીવીએ અને પોતાને શું માનીએ છીએ? અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. પોતાને શું માને? મારા જેવો પંડિત ધીર વીર કોણ? મને પૂછ્યા વગર ગામમાં કોઈ લગ્ન નહીં કરે. આ મિથ્યા પ્રત્યયમાં તમે બેઠા છો અને તમે શું માનો? માતાજી અમારે બહુ સરસ. શું સરસ? દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે. પોતાને દેહ માની રહ્યો છે, પોતાને ઇન્દ્રિય માની રહ્યો છે, પોતાને મન બુદ્ધિ માની રહ્યો છે. આ મિથ્યા પ્રત્યય છે. આમ અજ્ઞાનથી જન્મેલું જે મિથ્યા પ્રત્યય જે છે એને શું કહેવાય? મોહ અંધકારમ. આ જ મોહ છે.
જો આ સમજ, લોકો આટલામાં જ આ મારું ઘર, આ મારી પત્ની, ને આ મારો પુત્ર, ને આ મારો ધંધો, ને આ મારો દેહ, ને આ મારું છે, આમાંથી પેલો ઊંચો જ નહીં આવે. એટલે સ્વામીજી અમને હંમેશા કે ક્યાંય ભિક્ષા લેવા ગયા ને ભિક્ષા થાય ને એટલે 5 મિનિટમાં ઉઠીને શું કરવાનું, હરિઓમ કરીને ઉઠી જવાનું. કેમ? કારણ કે પછી જે ચર્ચા થાય શાની ચર્ચા હોય? આ જ લોકોની બુદ્ધિ આમાંથી ઉપર ઉઠતી જ નથી. એટલે એકદમ માતાજી મારી પત્નીની હાથની ખીચડી એક વાર ખા, એનું બુદ્ધિનું સ્તર બતાવે. એ શું બતાવે? એની બુદ્ધિ ક્યાં અટવાયેલી છે? પેલી ખીચડીમાં. ખીચડીમાં જ નહીં, પત્નીમાં. ક્યાં અટવાયેલી છે? પત્નીમાં. મારી પત્નીની ખીચડી છે. ક્યાં બુદ્ધિ આપણી ચાલે? સ્વામીજી હંમેશા એટલે અમને કે પેલો મોઢું ખોલે ને એટલે ક્યાં છે ને ખબર પડી જ જાય. જો સમજ, એટલે મહાત્મા સામે મોઢું ખોલે ને તો જરાક વિચારીને ખોલવાનું, નહીં તો આપણી બધી પોલ ખુલી જાય. જો સમજ કે આપણી બુદ્ધિ કયા સ્તર પર કામ કરી રહી છે. દેહના સ્તર પર કામ કરી રહી છે, સંબંધના સ્તર પર કામ કરી રહી છે, ધનના સ્તર પર કામ. આટલું જ આપણી ચર્ચા. જો શંકરાચાર્યજી કે છે આ બધી વસ્તુ શું છે? મોહ અંધકારમ. આ તો શું છે? મોહ રૂપી અંધકારમાં બેઠો છે અને પોતાને શું માને છે? સ્વયં ધીરા, મારા જેવો ધીરવીર કોણ? આ સમજ. અને એટલે શંકરાચાર્યજી કે છે, ભગવાન કે છે આ પ્રકારથી મારે જો એના પર અનુગ્રહ કરવો હોય તો આ પ્રકારથી હું અનુગ્રહ કરું. હું શું કરું? તેષામેવ અનુકંપાર્થમ નાશયામી અજ્ઞાનજંતમઃ. આ અજ્ઞાનથી જન્મેલું જે અંધકાર છે એનો હું શું કરું છું? નાશ કરું છું. એનો અર્થ શું થયો? ધંધામાં 10 લાખ મળ્યા, ભગવાનનો અનુગ્રહ. દીકરા 2 દીકરા છે, ભગવાનનો અનુગ્રહ. દીકરા પરણી ગયા, અનુગ્રહ. ખરો અનુગ્રહ ક્યારે થાય? તમારી બુદ્ધિમાં રહેલા અજ્ઞાન અને અજ્ઞાનજન્ય જે મોહ છે એનો નાશ થાય ને એ ખરો ભગવાનનો અનુગ્રહ. આ અનુગ્રહ આપણા પર થવો. ઈશ્વર પાસે માગીએ ને તો આટલું જ માગવાનું કે ભગવાન મારી બુદ્ધિમાં જે મોહરૂપી અંધકાર પડ્યો છે, અજ્ઞાનથી જન્મેલો મોહરૂપી અંધકાર છે, એ અંધકારનો ભગવાન શું કરો? નાશ કરો. માગીએ ને તો આટલું જ માગવાનું. અર્જુને પણ એ જ માગ્યું, યત શ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. નચિકેતાએ પણ શું માગ્યું? આ જ માગ્યું. જો પરિવારનું કલ્યાણ માગ્યું, જગતનું કલ્યાણ માગ્યું. ત્રીજા વરદાનમાં શું માગે છે? આત્મ કલ્યાણ માગી રહ્યો. યે યમ પ્રેતે વિચિકિત્સતમ કશ્ચિદ અસ્તિ ઇતિ નાસ્તિ. કોઈ કહે છે કે છે, કોઈ કહે છે કે નથી. એ આત્મતત્વ શું છે? અને યમરાજાએ એને થોડું હળવાશથી લીધું એટલે પ્રલોભન આપ્યા. નચિકેતા એક વૈરાગ્યવાન છે એટલે શું કીધું? તવૈવ વાહ તવ નૃત્ય ગી. એ તમારા વાહન ને તમારી અપ્સરા તમારી પાસે રાખો, મને કઈ જોઈતું જ નથી. આ વૈરાગ્ય છે. જો મારે તો એ આત્મ તત્વને જ જાણવું છે. ન અન્યમ વરહ. બીજું કોઈ વરદાન હું માંગીશ નહીં. જો આમ આપણી દ્રઢતા, આપણો નિશ્ચય હોવો કે આનાથી ઓછું મને નહીં ખપે. નચિકેતાએ પણ શું કહી દીધું? આનાથી યમરાજાએ કીધું અન્યમ વરમ વૃણીશ્વ. તું બીજું વરદાન માગ. અને એને મોઢા પર શું કહી દીધું? મને બીજું કોઈ વરદાન નથી જોઈતું. આમ આપણે આપણી દ્રઢતા પ્રગટ કરવી પડે. અને એટલે ભગવાન કહે છે કે એવા જે લોકો છે જેણે પોતાનું જીવન મારી ભક્તિમાં તત્વજ્ઞાનમાં સમર્પિત કરી દીધું છે, એવા લોકોના મનમાં રહેલા અજ્ઞાનથી જન્મેલા મોહરૂપી અંધકારનો હું નાશ કરું છું. અજ્ઞાનજંતમઃ નાશયામી. પણ ભગવાન અંધકારનો નાશ કરવો હોય તો અંધકારના નાશ માટે શાની જરૂર પડે? પ્રકાશની જરૂર પડે. અંધકારનો નાશ ક્યારે થાય? ચિન્મયજી આના માટે બહુ સરસ વાર્તા કરતા. કે એક રાજા હતા, રાત્રે સૂઈ ગયા. રાણી બાજુના રૂમમાં સૂઈ ગઈ. પછી રાત્રે રાજા જાગ્યા
હવે થયું એવું કે એમના કક્ષમાં જે પેલો દીવો પ્રગટાવેલો કોઈ કારણસર પવનથી કે હોલવાઈ ગયો, એટલે એમના કક્ષમાં શું હતું? અંધકાર હતો. એટલે જાગ્યા ને પેલો અંધકાર જોયો, એટલે કે છે કે આ અંધકાર છે, ચાલો અંધકાર દૂર કરો. એ બધા બહાર જે ચોકીદારો હોય ને બધા અંદર આવ્યા, એ અંધકારમાં જ આવ્યા. ચાલો એ બોલો કે હા મહારાજ હું હમણાં ઝાડુ લઈ આવું અને અંધકાર દૂર કરું. બોલો ઝાડુથી શું દૂર કરે? બોલો કે બીજો કે હું લાકડી લઈ આવું અંધકાર દૂર કરું. એટલે આપણો શોર બકોર થયો ને પેલા બાજુ પેલા રાણી સૂતી હતી ને એ જાગી ગઈ. એટલે એને જોયું કે આ શોર બકોર થઈ રહ્યો છે અને બારણા પર આવીને એને જોયું, દરવાજા પર જોયું કે આપણે ત્યાં શું છે? અંધકાર છે અને લોકો કલબલાટ કરે છે. એટલે એના કક્ષમાં જે દીવો હતો એ દીવો લઈને એને શું કર્યું? ત્યાં ગઈ. જેવી રાણી ત્યાં ગઈ ને એટલે શું થયું? જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર રહે નહીં. પેલો અંધકાર દૂર થઈ ગયો. એટલે રાજા કે રાણી તું શ્રેષ્ઠ છે, કેમ તું આવીને અંધકાર ગયો? રાણી શ્રેષ્ઠ છે, રાણીએ અંધકાર દૂર કર્યો. જો આ રાણી આપણી કેટલી મહાન છે, આટલો ઘડ અંધકાર પણ એને શું કર્યો? દૂર કરી દીધો. અંધકાર દૂર કર્યો. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર રહે નહીં. તો ભગવાને પણ મોહરૂપી અંધકાર જે છે એ અંધકારનો નાશ કરું છું. નાશયામી ભગવાન કે છે એનો હું નાશ કરું છું. પણ ભગવાન તમે કેવી રીતે એનો નાશ કરશો? ભગવાન શું કે છે? જ્ઞાન દીપે ને ભાસ્વતા. ગમે એટલું મહેનત કરો ને ગમે એટલી પૂજા પાઠ કરો, ગોળ ફરીને અહીંયા જ આવી જવાનું. અજ્ઞાન તમારું દુઃખ છે અને સુખ ક્યાં છે? આ જ્ઞાન. અને ભગવાન કે છે જ્ઞાન રૂપી દીપક થી તારા મનમાં જે રહેલો અંધકાર છે એને હું શું કરીશ? નાશ. સાંભળજો. પણ જ્ઞાન દીપ માટે ભગવાન એક બીજું વિશેષણ વાપરે. પેલો દીવો મૂકેલો હોય એમાં દિવેટ પણ છે, એમાં ઘી પણ મૂકેલું છે, બાજુમાં માચીસ પણ છે, પણ દીવો પ્રગટાવે જ નહીં તો ચાલે કે નહીં? એટલે ભગવાન શું કે છે? આ જ્ઞાન દીપ પણ કેવો છે? ભાસ્વતા જ્ઞાન દીપેન. ભાસ્વતા એટલે શું છે? પ્રકાશ સ્વરૂપ પ્રગટાવેલો છે. આ જ્ઞાન દીપક મેં શું કર્યો છે? પ્રગટાવ્યો છે. અને એના પ્રકાશથી જ હું શું કરું છું? અજ્ઞાનથી જન્મેલા અંધકારનો હું નાશ કરું. આમ અનુગ્રહ જો ભગવાનને કરવો હોય તો જ્ઞાન રૂપી દીપક તમારી બુદ્ધિમાં એ શું કરે? પ્રગટ કરે. જ્ઞાન દીપે ને ભાસ્વતા. પણ ભગવાન તમે બહાર ઉભા રહીને કરવાના? સમજો બરાબર. તમે બહાર ઉભા રહીને પછી શું કરશો? ખોપડી ખોલવાની ને એમાં શું કરવાનો? દીવો પ્રગટાવવાનો. બરાબર. ભગવાન તમે ક્યાં છો? આત્મભાવસ્થ. તારા આત્મ સ્વરૂપે રહીને જ્ઞાન રૂપી દીપક હું પ્રગટાવીશ અને એના પ્રકાશથી હું શું કરીશ? આ અજ્ઞાનથી જન્મેલા મોહના અંધકારની હું નિવૃત્તિ. એટલે જ્ઞાન દીપ એમ કહ્યું ને ભગવાને. ભગવાને કયો શબ્દ વાપર્યો? જ્ઞાન દીપ. જ્ઞાન રૂપી દીપકથી હું આ શું કરીશ? અંધકારનો નાશ કરીશ. શંકરાચાર્યજી અહીંયા એક તક ઝડપી લે છે કે આ જ્ઞાન દીપક કોને કહેવાય. આગળ આપણે જોઈ ગયા કે દ્રષ્ટાંત બે પ્રકારથી હોય. એક દ્રષ્ટાંત હોય એમાં કેટલાક અંશ એના સમાન હોય. મારો દીકરો સિંહ જેવો છે એમ જયારે આપણે કહીએ તો એને કેશવાડી નથી, એ ચાર પગ નથી એને, પણ સિંહ જેવો પરાક્રમી છે એવું આ બાળક પણ કેવું છે? પરાક્રમી. એટલે દ્રષ્ટાંત એને કહેવાય કે કેટલાક અંશનું સામ્યતા હોય તો એને દ્રષ્ટાંત કહેવામાં. પણ દરેક અંશ જો એની સાથે જોડાતા હોય તો એને રૂપક કહેવામાં આવે. એને દ્રષ્ટાંત નહીં કહેવાય. શું કહેવામાં આવે? રૂપક. જો આપણે મુંડક ઉપનિષદમાં જોઈ ગયા પેલું રથનો રૂપક આપવામાં આવે. આત્મા રથ સ્વામી છે, શરીરમ રથમેવતુ.
રથના દરેક અંગ જે અંશ જે છે એનું આને શું થાય? સામ્યતા છે. શરીરમ રથમેવતુ ઇન્દ્રિયાણી હયાન્યાહુ. આ ઇન્દ્રિયો, આ 5 ઇન્દ્રિયો રથના 5 ઘોડા છે. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. બુદ્ધિ સારથી છે અને મન શું છે? લગામ છે. તો રથના દરેક વસ્તુ શું થઈ ગઈ? અહીંયા સમાન બતાવે. અને રથને ચાલવા માટેનો માર્ગ જોઈએ. તો માર્ગ શું છે? વિષયાંતેષુ ગોચરાન. ઇન્દ્રિયોના વિષયો એનો શું છે? માર્ગ. અને રૂપક કહેવાય. રથનું શું કહેવાય? દ્રષ્ટાંત નહીં કહેવાય. એને રથનું શું કહેવાય? રૂપક. એમ શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાન દીપ એમ જયારે ભગવાન કહી રહ્યા છે તો એ દ્રષ્ટાંત નથી પણ શું છે? રૂપક છે. જો એ રૂપક છે તો દીપકની સાથે જોડાયેલા દરેક અંશનું શું હોવું જોઈએ? સામ્યતા હોવી જોઈએ. દીપક એમ કહીએ તો કોળિયું હોય, કોળિયું હોય, ઘી હોય, દિવેટ હોય અને એને પ્રગટાવનાર અગ્નિ હોય. આટલી વસ્તુ જોઈએ. કોળિયું હોવું જોઈએ, ઘી હોવું જોઈએ, દિવેટ હોવી જોઈએ અને અગ્નિ. એટલે શંકરાચાર્યજી આ તક અહીંયા ઘડી લે છે અને જ્ઞાન રૂપી દીપક એમ જયારે ભગવાન કહે છે તો એ રૂપક શું છે આપણને શંકરાચાર્યજી દર્શાવે છે. આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.